નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું સપનું અધૂરું. વર્લ્ડ બેંકનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં લોન આપવાનો ઇનકાર. વર્લ્ડ બેંકે 400 કરોડથી વધુની લોન આપવાનું રદ કર્યું. આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ વર્લ્ડ બેંકનો જવાબ આપ્યો. છેલ્લા 11 વર્ષથી વેસ્ટ ટુ પ્રોસેસનું કામ બંધ હાલતમાં. રાજકોટમાં નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર 7.50 લાખ ટન કચરો છે. મનપા માટે કચરાનો નિકાલ કરવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. રાજકોટ, જામનગર, વડોદરા, અમદાવાદમાં પ્રોજેક્ટ માટે લોન નહીં મળે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું સપનું અધૂરું જ રહેશે કારણ કે વર્લ્ડ બેંકનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં લોન આપવાનો ઇનકાર થયો છે. ધ્રુવિશા, ચોક્કસપણે રાજકોટ ઉપરાંત જો વાત કરીએ જામનગર, વડોદરા અને અમદાવાદ, આ તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમના દ્વારા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો એક આખો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાંથી જે વર્લ્ડ બેંકમાંથી એનર્જી પ્રોજેક્ટ માટે એક લોનની એપ્લિકેશન પણ થઈ હતી અને વર્લ્ડ બેંક દ્વારા શરૂઆતમાં જે 400 કરોડ રૂપિયાની લોન છે તે આપવાની તૈયારીઓ પણ બતાવવામાં આવી હતી, પરંતુ જે રીતના કોઈ કારણોસર અચાનક જ વર્લ્ડ બેંકે આ લોન આપવાનો ઇનકાર કર્યો છે. રાજકોટના એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા વર્લ્ડ બેંક પાસેથી આખી આ મેલ મારફતે માહિતીઓ માંગવામાં આવી હતી આરટીઆઈ હેઠળ કે આ લોન છે તે ક્યારે મળશે અને શું આખી હકીકત છે. ત્યારે તેમની અંદરથી આ સૌથી મોટા ખુલાસાઓ થયા છે કે વર્લ્ડ બેંક દ્વારા હવે જે એનર્જી પ્રોજેક્ટ માટે લોન આપવાની હતી તે મળશે નહીં. બીજી બાજુ જો હું માત્ર રાજકોટની વાત કરું તો રાજકોટના નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશન છે કે જ્યાં 7.50 લાખ કચરો હાલમાં હોવાનું સામે આવ્યું છે, કારણ કે જીપીસીબી દ્વારા પણ તાજેતરમાં નાકરાવાડી ખાતે ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જે ચકાસણીના આધારે રાજકોટ મહાનગરપાલિકાને લાખોનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો, કારણ કે જે કચરો છે તેનો નિકાલ નિયમ અનુસાર કરવાનો હોય છે પરંતુ કરવામાં નથી આવતો અને નાકરાવાડી આસપાસના વિસ્તારો છે તેની જમીનની અંદર પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, તો સાથે પાણી છે તે પણ અત્યારે ગંદુ થઈ રહ્યું છે અને તેના કારણે પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આથી લડત છે તે ચલાવવામાં છે અને કહી શકાય કે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરામાંથી એનર્જી ઉત્પન્ન કરવાનો જે સપનું બતાવવામાં આવ્યું હતું લોકોને, તે હવે માત્ર સપનું રહી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ધ્રુવિશા. રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું.